बोलो श्री सत्यनारायण देव की जय। शांताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं। बोलो श्री सत्यनारायण देव की, द्वारकाधीश की, राजा रणछोड़ की जय। एकदा नैमिषारण्ये ऋषयः शौनकादयः। बोलो श्री सत्यनारायण देव की। सौ प्रथम આપણે આજે ભગવાન સત્યનારાયણના વ્રતની કથા સાંભળીશું। શાસ્ત્રના પ્રમાણ દ્વારા ભગવાન પરમાત્માએ આપણને ઉપદેશ આપીને કહ્યું છે, આપણી સનાતન સંસ્કૃતિમાં ઉપદેશ આપીને આપણને દરેકને જણાવ્યું છે કે કોઈ પણ યજ્ઞ કરીએ, કોઈ પણ પૂજા પાઠ કરીએ, કોઈ પણ જપ તપ વ્રત કરીએ તો સૌથી પહેલા આપણને એનું મૂળ ખબર હોવી જોઈએ કે આની ઉત્પત્તિ ક્યાંથી થઈ। આજે આપણે ઘણા બધા વર્ષોથી બહુ બધા લોકો કથા કરે, પણ કદાચ કોઈને આપણે એવું પૂછીએ કે સત્યનારાયણની વ્રત કથા ક્યાં લખેલી છે તો કદાચ લગભગ કોઈને ખબર નથી। કોઈને ખબર હોય તો તમે કહી શકો છો। કોઈને ખબર છે ક્યાં લખેલી છે કથા? ખબર હોય તો આજે ઇનામ આપીએ એમને। બરાબર છે? બરાબર। બહુ બધી વખત આપણે કથા સાંભળી છે, પણ છતાં પણ ભગવાન કહે છે આપણે આટલી વખત સત્યનારાયણનું વ્રત કર્યું છે, કથા કરી, પણ આપણને કોઈને ખબર નથી કે આ ક્યાં લખેલી છે। તો હવે આપણને સૌને ખબર છે કે આપણી ભારતીય સંસ્કૃતિ, હિન્દુ સંસ્કૃતિ અને મૂળ સંસ્કૃતિના ચાર પાયા છે। કેટલા મનીષાબેન? સૌથી પહેલું હમણાં જ વાત થઈ, ધર્મ, શું? અર્થ, કામ અને મોક્ષ। એમ શાસ્ત્ર પ્રમાણે કીધું છે કે આપણા મુખ્ય ચાર વેદ છે। કેટલા વેદ? કયા કયા? અથર્વવેદ, યજુર્વેદ, ऋग्वेद અને સામવેદ। હવે આપણને એટલી ખબર પડી કે આ કથા ક્યાંક ને ક્યાંક વેદોમાં લખાયેલી છે। વેદથી બહાર તો કશું દુનિયામાં કંઈ છે નહીં। તો શાસ્ત્ર એવું કહે છે કે વેદો નારાયણો હરિ। વેદ એ સ્વયં ભગવાનનું સ્વરૂપ છે, એની રચના કોઈએ કરી નથી। વેદની અંદર રચના કોઈ